સુરત કોંગ્રેસ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના શ્રી ગણેશ વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે। આ ઘટનાને પગલે કોંગ્રેસનો આંતરિક ડખો જાહેરમાં આવ્યો છે। ઉમેદવારે પક્ષના જ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા પર ગંભીર આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે। દુર્ગાવતી નિષાદે આક્ષેપ કર્યો હતો કે શહેર પ્રમુખે જાણી જોઈને મેન્ડેટ જમા કરાવ્યું નથી, જેથી ભાજપના ઉમેદવારને સીધો ફાયદો થાય છે। વિપુલ ઉધનાવાલાએ પૈસા લઈને ભાજપ સાથે ખેલ કર્યો છે। ઉમેદવારે ભાવુક થઈને ચીમકી પણ આપી કે મારે ચૂંટણી લડવી છે અને જો મને કંઈ પણ થશે તો તેની તમામ જવાબદારી શહેર કોંગ્રેસ પ્રમુખની રહેશે। એક તરફ ભાજપ બિનહરીફ બેઠકો જીતી રહી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ આ રીતે રદ થતા વિપક્ષની વ્યૂહરચના પર મોટા સવાલો ઉભા થયા છે। તો સુરત મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને બીજો મોટો ઝટકો લાગ્યો છે। વોર્ડ 10માંથી પણ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે। ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ રદ થયું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા પર આરોપ લગાવવામાં આવ્યા છે। રૂપિયા લઈને ભાજપ સાથે ખેલ પાડ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આજ સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરવિંદ, સુરત મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને હવે જે બીજો ઝટકો લાગ્યો છે તે અંગે શું છે સમગ્ર વિગત? પ્રિયા, બિલકુલ સુરતમાં જે પ્રકારે કોંગ્રેસના એટલે કે એક જોડે તે તૂટે જેવો ઘાટ છે તે સર્જાયો છે, ત્યારે સુરતમાં 12 નંબરના ઉમેદવારનું જે રીતે ફોર્મ રદ થયું હતું, ત્યારે વધુ એક ફોર્મ એટલે કે વોર્ડ નંબર 10માં જે રીતે દુર્ગાબેન છે તેમનું ફોર્મ રદ થયું છે। અને જે રીતે વિગતો અને હાલ સીધા લાઈવ દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે દુર્ગાવતી બેન છે તે જોઈ શકીએ છીએ કે આ મુજબ કે તેમણે લાંબા સમયથી જે પ્રકારની તૈયારી કરી હતી। બીજી તરફ મોવડી મંડળમાં કોંગ્રેસમાં તેમણે એની દાવેદારી કરી હતી અને કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ પણ આપવામાં આવી હતી, પરંતુ જે રીતના આરોપ કરાઈ રહ્યા છે અને સીધા વાત છે કે જયારે બીજું મેન્ડેટ નહીં આપવાને કારણે તેમનું જે દુર્ગાવતીબેન નિષાદનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને આ પ્રમાણેની સ્થિતિ એટલે કોંગ્રેસમાં આજે ચકાસણી દરમિયાન બીજું ફોર્મ છે તે અત્યારે રદ થતું નજરે પડ્યું છે। ત્યારે અહીંના સીધા દુર્ગાવતી બેન સાથે વાત કરીશું। શું કહેશો, કેવી તૈયારી કરી હતી અને આજે તમારા ફોર્મમાં કયા કારણોસર રદ થયું? મારું એક મેન્ડેટ સુરત શહેરના પ્રમુખે મેન્ડેટ ની જમા કરાવી, એના કારણે મારું ફોર્મ રદ થયેલું છે અને મારી તૈયારી તો ફૂલ જોશમાં હતી કે હું સામે પાર્ટીને હું ટક્કર મારીને ભલે મને ડોર ટુ ડોર હું કેમ્પેન કરીને અને મને જીતવાની મને બહુ પ્રોત્સાહન હતી, એટલે હું ચૂંટણી લડવા માંગુ છું અને હજુ મારે ચૂંટણી માટે જ મારે પેલું કરવું છે। પણ ખબર નહીં કે સુરત શહેરના વોર્ડ પ્રમુખે સુરત શહેરના પ્રમુખ જે વિપુલભાઈ ઉધનાવાલા છે એમને મારું મેન્ડેટ જમા નહીં કરે અને આ બધી જવાબદારી એમની હતી કે મેન્ડેટ એમને જમા કરાવવાનું હોય છે, તો એમને 3 જે મેન્ડેટ જમા કરાય અને 4થું મેન્ડેટ મારું જમા નહીં કરાય, એના મતલબ એ જ થયો ને કે સોચી સમજી ચાલશે મારી સાથે એમને ગદ્દારી કરી છે। મને ન્યાય જોઈએ, મને બીજું કઈ નહીં જોઈએ, મને ચૂંટણી લડવી છે, ગમે તે થાય મને ચૂંટણી લડવી છે। બિલકુલ, એટલે ઉમેદવાર ભાવુક થયા છે અને સાથોસાથ તમે શું કહેશો, જે રીતે વિપુલભાઈ પર કહી રહ્યા છો તો ત્યારે તમારું એકનું જ મેન્ડેટ કે તમામના મેન્ડેટ? વિપુલ, કોઈના મેન્ડેટ એવું નથી કે મારે એકના જ મેન્ડેટ જમા નથી કરાવ્યો, એનો મતલબ શું થયો? બધાના મેન્ડેટ છે તો મારા મેન્ડેટ છે, અમે ચોખ્ખું કીધેલું કે મેન્ડેટ આપશો પછી તમે ફોર્મ ભરશો, તો એમને કીધું કે ના અમે મેન્ડેટ અમે સાથે ત્યાં જઈને જમા કરાવીશું, તમે નહીં આપતા, અમે જમા કરાવી દઈશું, ખાલી ફોર્મ જ ભરવાનું છે। બિલકુલ, એટલે પ્રિયા આ રીતની વાત છે ને, ખાસ કરીને જયારે ભાવુક થઈ અને જે જણાવી રહ્યા છે કે તેમને એક લડવી હતી આ ઇલેક્શનની ચૂંટણી અને તેઓ ફાઇટ આપી શકે તેમ હતા, પોતે સક્ષમ તૈયારી હતી, પરંતુ આ રીતે વિપુલ ઉધનાવાલા સામે આરોપ કર્યા છે કે મેન્ડેટ ન આવવાને કારણે તેમનું જે ફોર્મ છે તે રદ થયું છે। એટલે કોંગ્રેસનું આજના જે ચકાસણી દરમિયાન આ બીજું ફોર્મ રદ થયું છે અને જેનો સીધો ફાયદો આપ અને ભાજપને થઈ શકે છે। જી અરવિંદ, આ સિવાય હું એ પૂછવા માંગીશ કે વિપુલ ઉધનાવાલાએ મેન્ડેટ જમા નહોતું કરાવ્યું, તેના લીધે તેમનું ફોર્મ રદ થયું છે, તે અંગે વધુમાં શું કહેશો? આપના મહિલા ઉમેદવાર
બિલકુલ જે રીતે વિપુલ ઉદનાવાલાની અત્યારે નીચે સમગ્ર મીડિયાની ટીમ રાહ જોઈ રહી છે. વિપુલ ઉદનાવાલા હાલ ઉચ્ચ ચકાસણીમાં ઉપર છે, પરંતુ જે રીતે ક્યાંક ને ક્યાંક જે આરોપ લાગી રહ્યા છે કાર્યકર્તાઓમાં, અને જે રીતે સ્પષ્ટ કાર્યકર્તાએ આરોપ સાથે જણાવ્યું કે તેમણે ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસના જે મેન્ડેટની આરે સોદો કર્યો છે, ત્યારે જોવું રહ્યું વિપુલ ઉદનાવાલાનું જે શહેર પ્રમુખ છે કોંગ્રેસના, તેનું નિવેદન આવે ત્યારબાદ ખ્યાલ આવી શકે છે. પરંતુ હાલ વિપુલ ઉદનાવા ઉપર સીધા આરોપ લાગી રહ્યા છે કે વિપુલ ઉદનાવાલાએ ક્યાંક ને ક્યાંક જે પૈસા લઈને આ ખેલ પાડ્યો હોય, ત્યારે જે રીતે ટિકિટ મળી હતી અને જે પ્રકારની તૈયારી કરી હતી, એટલે કોંગ્રેસ છાવણીમાં અત્યારે નિરાશા છે તે જોવા મળી રહી છે. જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો પૈસા લઈને ભાજપને સીધો ફાયદો કરાવ્યો છે તેવો વિપુલ ઉદનાવાલા પર આરોપ લગાવવામાં આવ્યો છે. સુરત કોંગ્રેસમાં વધુ એક ઉમેદવારનું ફોર્મ રદ થયું છે, જેનો વોર્ડ નંબર 10માં ઉમેદવાર દુર્ગાવતી રેસમાંથી બહાર થઈ ગયા છે. પ્રમુખ વિપુલ ઉદનાવાલા પર ગદ્દારીના ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પૈસા લઈને ભાજપને કરાવ્યો છે ફાયદો તેવો ઉમેદવારનું કહેવું છે. સુરત કોંગ્રેસમાં મેન્ડેટ ન આપવા બદલ આ આરોપ લગાવવામાં આવ્યો હતો. હું જિલ્લા અધિકારી પર ત્યાં મને આજે બોલાવવામાં આવેલી હતી, તો હું ત્યાં ગઈ તો મને જાણવા કરવામાં આવ્યું કે તમારું મેન્ડેટ જમા નથી થયું. અને જ્યારે મેં ફોર્મ જમા કર્યું, ફોર્મ ભરવાની તારીખ હતી 11 તારીખે 12 વાગે મેં ફોર્મ ભરીને બહાર નીકળી, ત્યારે સુરત શહેરના પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલાને મેં જાણ કરવામાં આવી હતી કે ભાઈ મેં ફોર્મ ભરી દીધું છે, તો બેન કે તમારું ફોર્મ ડન. એટલે સુધી મને જાણ કરવામાં આવ્યું. અત્યારે મને જાણ કરવામાં આવી છે કે તમારું ફોર્મ રદ કરવામાં આવે છે. પછી મને ગભરામણ થઈ ગઈ. કોઈ બી મારી જગ્યા હોય તો ગભરાય તો ખરા જ કે ભાઈ મેં આટલી મહેનત કરી છે. તો પછી મેં પાછી ત્યાં ગઈ, જિલ્લા અધિકારીને મેં રિક્વેસ્ટ કરી, તો જિલ્લા અધિકારીનો શુક્રગુજાર છું સુરત શહેરના, તો એમને મને સુડા ભવન વાળા અધિકારીનું એમને મને ફોર્મ જોવામાં આપ્યું અને મને કીધું કે મેડમ જો અહીંયા લખેલું છે કે મેન્ડેટના કારણે તમારું ફોર્મ રદ કર્યું છે.